સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે તેની વિરાસતને સાચવવા માટે પણ જાણીતું બની રહ્યું છે. શહેરના ઐતિહાસિક કાયસ્થ મોહલ્લામાં રહેતા એક ગેરેજ સંચાલકે પોતાની આગવી સૂઝબૂઝથી જૂના સુરતની ઓળખ સમાન પૂર્વજોના ઘરને એન્ટિક ગાડીઓના ભવ્ય શોરૂમમાં ફેરવી નાખ્યું છે. સ્થાનિક રહેવાસી નિમેશ ગાંધી નામના ગેરેજ સંચાલકે વર્ષોની મહેનત બાદ વર્ષ 1938 થી લઈને 2004 સુધીની વિન્ટેજ અને એન્ટિક ગાડીઓનો અદ્ભુત સંગ્રહ તૈયાર કર્યો છે. આ સંગ્રહમાં એવી ગાડીઓ છે જે આજે રસ્તા પર ભાગ્યે જ જોવા મળે છે. 20 રાજ્યો બહારથી આવતા ગ્રાહકો અને સેલ્ફીના શોખીનો આ એન્ટિક ગાડીઓની ખ્યાતિ એટલી વધી છે કે માત્ર સુરત જ નહીં પરંતુ કર્ણાટક અને કેરળ જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ વિન્ટેજ કાર બાઇકના શોખીનો અહીં ગાડી ખરીદવા આવે છે. 75,000 થી લઈ 5 લાખથી વધુની કિંમતની અહીં બાઇકો મળી જાય છે. મારું નામ આયુષ નિમેશ કુમાર ગાંધી છે. હું સુરત ગુજરાતનો રહેવાસી છું. મારું ઓસવાર મોલના ગોપીપુરા સુભાષ ચોકમાં વિન્ટેજ બાઇક્સનું કલેક્શન આવ્યું છે. મારી ત્યાં તમને યઝદી, જાવા, યામાહા, રાજદૂત તમામ પ્રકારોની જેટલી પણ જૂની કંપનીઓ હતી બ્રિટિશ બાઇક્સો છે બધી ગાડીઓ તમને જોવા મળશે. મારે ત્યાં 1935 થી લઈને 2004 સુધીની બધી વિન્ટેજ ગાડીઓ છે, તેમજ વિન્ટેજ સ્કૂટરો છે અને તે ટાઈમના વિન્ટેજ મોપેડો છે. બધી અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. ને તે પ્લસ મારું જૂની ગાડીઓનું લેવેચ પણ છે યામાહાનું.